હા બેટા, જો તારામાં જ શક્તિ ન હોય ને તો જા, તને હું મારી 12 કળાનું બળ આપું છું અને સાથે સાથે એક વચન પણ આપું છું બેટા. હે ધ્યાનથી સાંભળજે કે આ સૃષ્ટિની અંદર જ્યાં સુધી મારો બીજો શિષ્ય ધારણ નહીં થાય ત્યાં સુધી તારું મૃત્યુ નથી. જા બેટા, હા મારું વચન છે. અને હા બેટા, જીવનમાં ક્યારે અભિમાન નહીં કરતો, નહીંતર અભિમાનનું પરિણામ તો બહુ ભયંકર આવે છે. તો બેટા, અભિમાનની વાત કરું તો સાંભળ બેટા. आँख मेरे खटियाना बनना, हाथी से मिल जाना रे, मत करो अभी माना, एक दिन पवन से उड़ी जाना रे. आँख मेरे खटियाना बनना, माटी चुन चुन महल बनाया, मूर्खों का है घर मेरा रे. जमनाया व्या जीवन लेवा, कहाँ गया घर तेरा रे. आँख मेरे खटियाना बनना, माटी से जाना रे, मत करो હા બેટા, જીવનમાં ક્યારે અભિમાન નહીં કરતો, નહીં તો અભિમાનનું પરિણામ તો બહુ ભયંકર આવે છે. હા બેટા, જરા પણ ગભરાતો નહીં, હું તારે સાથે જ છું ને જા, મારા આશીર્વાદ છે બેટા. આદેશ આદેશ આદેશ. હવે હું પણ જોઉં છું કે સવાલ સા એના પુત્રના વવિસાર કેમ કરે છે. ઉપર જોઉં છું ભૈરવસિંહની પુત્રી લેવા સપાલસાને કોણ અટકાવે છે. હું ઉપર જોઉં છું. કોણ ભૈરવસિંહ? ભૈરવસિંહ નહીં પણ ભૈરવ રાક્ષસ તારો. અરે ભૈરવસિંહ, હમણાં જ હું તને મારીને આવ્યો હતો અને પાછો સજીવન થઈને આવી ગયો. હજુ પણ તને કહું છું, જો તને તારી જિંદગી પ્યારી હોય તો સપાટાનો રસ્તો છોડી અહીંથી પાછો ચાલ્યો જા. હવે હું પણ જોઉં છું સબાલસા કે તારા પુત્રના વવિસાર કેમ કરે છે. હા ભૈરવસિંહ, હજી તને આટલો અભિમાન છે તો ચાલ તૈયાર થઈ જા.
હવે પોકળગઢ જાઉં અને પોકળગઢ નગરી ઉજાડ કર ઉજાડ કર પ્રધાનજી, જી મહારાજ. હાર નગરના લોકો મને જોઈને અપશુકન અનુભવી રહ્યા છે, જેથી મારો ગર્વ ઉતરી જાય છે. માટે આપ રંગબોલમાંથી મહારાણીને બોલાવો. જેવી તમારી આજ્ઞા મહારાજ. આજે ભરનાજી બોલાવે મહારાણી આવજો રાજાને દરબાર આવજો આપણે દરબાર આજે ભરદાનજી બોલાવે અત્યારે અચાનક બોલાવવાનું કારણ મહારાજ બોલાવી રહ્યા છે. પતિદેવને નમસ્કાર. સુખી રહો સતી. અરે પતિદેવ, અત્યારે અચાનક બોલાવવાનું કારણ અરે સતી, બોલાવાના કારણે જ કે આપણા પોકણગઢ નગરની વસ્તી મને ખૂબ મેણા મારી રહી છે, જેથી મારો ગર્વ ઉતરી જાય છે સતી. હા સ્વામીનાથ, આપને કોને કોને મેણા માર્યા? અરે સતી, કોને મેણા મારે એની વાત કરું તો જ્યારે હું નગર ચર્ચા જોવા જઈ રહ્યો હતો, સામેથી રાયકા ભાઈઓ આવ્યા. એ રાયકા ભાઈઓ આપણી ગણેશ્વરી જોઈને અપશુકન અનુભવી પાછા વળી ગયા સતી. માટે કહું છું કે મને પ્રેમથી રજા આપો તો હું કાશી વિશ્વનાથ ભરા શંભોનો તપ કરવા માંગુ છું સતી. હા સ્વામીનાથ, આપણું પણ કેવું સત્ય છે અને રાયકા ભાઈ અને ખેડૂત ભાઈઓનું પણ કેવું સત્ય છે. કારણ કે આપણે ત્યાં પુત્ર નથી અને પુત્ર વિનાય આપણે વાંચ્યા અભાગ્યા અપશુકની છે. તમારે એટલું જ કેવું છે સ્વામીનાથ કે આપણી દીકરી સગુણા હવે ઉંમરલાયક થઈ ગઈ છે, માટે તેમનું વ્યભિચાર કરી અને આપ ઘણી ખુશીથી કાશી વિશ્વનાથ જજો. સતી, ખરેખર તમારું કેવું પણ સત્ય છે, કારણ કે કાશી વિશ્વનાથ ભરા શંભોની તપસ્યામાં કેટલો સમય વીતી જાય તેનું કઈ ભાન ન રહે. માટે કુંવરી સગુણાના વ્યભિચારનું કામ પહેલા પતાવતા જો. પ્રધાનજી, જી મહારાજ. નગરમાંથી સારા કોઈ એવા વિદ્વાન પંડિતને બોલાવો. જેવી તમારી આજ્ઞા મહારાજ. આજે પ્રધાનજી બોલાવે પંડિત આવજો. આવજો રાજને દરબાર રાજમાં પડ્યા તમારા ગામ. આજે પ્રધાનજી બોલાવે પંડિત કહો પ્રધાનજી, આમ અત્યારે અચાનક અમને બોલાવ્યા, અમારા શું કામ પડ્યા છે? મહારાજ બોલાવી રહ્યા છે. બાપુની જય હો. પધારો ભૂદેવ, પધારો. હા બાપુ,
આમ અત્યારે મને બોલાવ્યો, મારું શું કામ પડ્યું છે? અરે પંડિતજી, બોલાવાના કારણ એ જ કે અમારી કુંવરી સગુણા આજકાલ કરતા જ ઉંમર લાયક થઈ ગઈ છે. તેના વિશાળ માટે આપને શ્રીફળજી લાવવા જવાના છે પંડિતજી. અને હા પંડિતજી, હવે હું જે કહેવા જઈ રહ્યો છું તે આપ ખાસ ધ્યાનથી સાંભળજો પંડિતજી. અહીંથી દેશ જજો, પરદેશ જજો, પણ એક પિંગલગઢના પાદર ન જશો. કારણ કે ત્યાંનો રાજા પઢિયાર અને આપણને આજ 20 વર્ષથી વેર છે પંડિતજી, અને 14 વર્ષના બોલા છે. માટે સગુણાના લાયક સારું મૂર્તિઓ જોઈ આપ શ્રીફળજી લાવીને આવશો પંડિતજી. જેવી મહારાજ આપની આજ્ઞા. લ્યો પંડિતજી, હા શ્રીફળ. આદેશ ભર્યા પંડિત હવે પરદેશ ભર્યા, દેશ ભર્યા પંડિત હવે પરદેશ ભર્યા, તો એ સગુણા ગુજરાત ભર્યા પંડિત આયા કુમારવાડ ભરિયા, તો એ સગુણાના હું તો કઈ કઈ નગરી નો રાજવીર કિયા હોય મેરા નામ, હું તો પિંગળગઢ નગરી નો રાજવીર પઢિયાર હોય મેરા નામ. હવે કેડે રે કટારી મેલે ચમર તડે હોરી તલવાર રાજા રે બોલાવે પરદાના રે રાજા રાજ ને દરબાર. આજે રાજાને બોલાવે પરદાના આવ્યા આપણે દરબાર, આવ્યા આપણે દરબાર, રાજાને બોલાવે પરદાના મહારાજજી નમસ્કાર. સુખી રહો. અરે મહારાજ અત્યારે બોલાવવાના કારણ? પ્રધાનજી જી મહારાજ. આપણા રાજની અંદર કેમ ચાલી રહ્યું છે? આપણા રાજ્યની અંદર બરોબર રીતે ચાલી રહ્યું છે મહારાજ. પ્રધાનજી જી મહારાજ. આપણા રાજની અંદર ગાયોને ઘાસ પક્ષીઓને ચણ કઈ રીતે અપાયા છે? અરે મહારાજ ગાયોને ઘાસ, પક્ષીઓને ચણ અને ભૂખ્યાને અન્ન બરાબર રીતે અપાયા છે મહારાજ. પ્રધાનજી જી મહારાજ. આપણા રાજની અંદર કોઈ વાતની ખામી તો નથી ને? નહીં મહારાજ, કોઈ વાતની ખામી નથી. તો હા પ્રધાનજી, આપણા રાજ દરબારની અંદર કસુંબા ગળાઓ. જેવી તમારી આજ્ઞા.
પાણી જાતા પાણી ભરતા રે જોયો સાયવો હે ગંગા યમુના બેડલું ને ટીંકાની ડોણી ગંગા યમુના બેડલું ને ટીંકાની ડોણી નજરું ડાલી હાલું તો એ લાગે નજરું કોની હે વાગે શરણાઈ ના સૂર પાણી ગયા પાણી ભરતા રે જોયું સાયવો આ વાગે આ બંસરી નાનાદ પાણી ગયા પાણી ભરતા રે જોયું સાયવો હે બોલે અષાઢીનો મોર પાણી ગયા પાણી ભરતા રે જોયો સાયવો આ બોલે અષાઢીનો મોર પાણી ગયા પાણી ભરતા રે જોયો સાયવો આ ઊંચી તરાવડીની ગોર પાણી ગયા પાણી ભરતા રે ભરતા રે ભરતા રે સોના ઈ ઢોણી રૂપા બેડલું ને નાગર ઉભા યો રંગ રસિયા એ સોના ઈ ઢોણી રૂપા બેડલું ને નાગર ઉભા યો રંગ રસિયા એ કાનું મારો ઘડુલો ચડાવ રે નાગર ઉભા યો રંગ રસિયા એ કાનું મારો કાનું મારો ઘડુલો ચડાવ રે નાગર ઉભા યો રંગ રસિયા સોના ઈ ઢોણી રૂપા બેડલું રે નાગર ઉભા યો રંગ રસિયા કાન તે ઘોડા ખેલવે રે નાગર ઉભા યો રંગ રસિયા એ કાનો મારો ઘડુલો ચડાવ રે નાગર ઉભા યો રંગ રસિયા એ અલગાગર જલગાગર યમુના ના પાણી ઓ અલગાગર અલગાગર જલગાગર યમુના ના પાણી એ યમુના ના હોય આછા નીર હે નાગર ઉમે યમુના ના હોય આછા નીર હે નાગર ઉમે હો આયલગાગર હો અલગાગર જલગાગર યમુના ના પાણી યમુના ના પાણી હવે તો રખડી અને હું પણ થાકી ગયો છું આ પટકડ પર બહેન પનિયારી પાણી ભરે એને પૂછું આ કિયા નગર અને કિયા રાજા રાજ કરી ગયા મારી
સાંભળ વીરા આવા દેશી રે વિદેશી વીરા મારા વીર ને આપું વીરા નગર તની ઓળખાણ આપું વીરા ફેર તની ઓળખાણ પિંગળગઢ નગરીને પઢિયારે રાજા રાજ કરે આવા પિંગળગઢ નગરીને પઢિયારે રાજા રાજ કરે. હા મારા વીર, આ તો પિંગલગઢ નગર છે અને પટિયા રાજા રાજ કરી રહ્યા છે મારા વીરા. વાહ પ્રભુ વાહ. મહારાજા અજમલ રાજુ મને વારંવાર ના પડી હતી, હે પંડિત દેશ જાજો પ્રદેશ જાજો, પણ ભૂલી ચૂકે એક પિંગળગઢની પાદરીને જશું. પણ હવે તો જેવા બેન સગુણાના લેખ દરવાજે પૂછું, દરવાજે કોણ છે? દરવાજે રાજાનો પ્રધાન છે, તમારે શું કામ છે? તમારા મહારાજને કહો કે બહારે આપને પંડિતજી મળવા માંગે છે. હા એ તો હું હમણાં જ પૂછીને આવું છું. મહારાજ આપને એક પંડિતજી મળવા માંગે છે. હા પ્રધાનજી, તને ઘણી ખુશીથી અંદર આવવા દે. ઘણી ખુશીથી મળી શકો છો. જય હો બાપુની જય હો. જય હો પંડિતજી, જય હો. આવો, ક્યાંથી આવો છો અને શાક કાજે આવો છો? હા બાપુ, હું પોકરણગઢ નગરીથી આવું છું. મહારાજા અજમલ રાયની પુત્રી સગુણા, એનું શ્રીફળ આપના કુંવર સાથે ઝીલાવાયું. પાકણગઢ હજમલ અને એની પુત્રી સગુણા, હા વાત કરાય ભી નહીં બની શકે પંડિતજી. આપ જે રસ્તે આયા છો તે રસ્તે પાછા ચલા જાઓ. હા બાપુ, તમને અને મહારાજા અજમલને આવું છે. મારે અને અજમલને હજ 20 વર્ષના વેર અને 14 વર્ષથી અબોલા છે. માટે જ કહું છું પંડિતજી, આપ જે રસ્તે આયા છો તે રસ્તે પ્રેમથી પાછા ચાલા જાઓ. હા મહારાજ, આ વેળને વાળવું હોય, આ વેળને મટાડવું હોય તો એક ઉપાય છે. એવો તો વળી કેવો ઉપાય છે? ઉપાય વિશે આપ વાત કરો. હા બાપુ, કાં તો દીકરી દીધે વેર વરે ને કાં બાપુ દીકરી લીધે વેર વરે. પંડિતની કેવી વાત પણ સત્ય છે, કારણ કે અજમલને જીતવાની બાજી આજ મારા હાથમાં આવી છે. અજમલ એક પુત્રીનો પિતા છે તો હું એક પુત્રનો પિતા છું. અજમલને વેવાઈ કરી અને લાચાર કરીશ, પછી જોઈશું આમાં જીત કોની, અજમલની કે આ પઢિયારની. પ્રધાનજી, જી મહારાજ. રાજમાંથી પ્રતાપસિંહને બોલાવો. જેવી તમારી આજ્ઞા. આજે પ્રધાનજી બોલાવે આવજો રાજને દરબાર રાજના પડ્યા તમારા ગામ. પ્રધાનજી બોલાવે અરે પ્રધાનજી, આમ અત્યારે અચાનક બોલાવવાનું કારણ? આપના પિતાશ્રી બોલી રહ્યા છે. પિતાશ્રીને નમસ્કાર. સુખી રહો પ્રતાપસિંહ. અરે પિતાશ્રી, આમ અત્યારે અચાનક બોલાવવાનું કારણ? હા પ્રતાપસિંહ, આવેલ પંડિત પોકળગઢથી આવેલ છે અને આપનો પેટા દુસો અજમલ તેમની પુત્રી સગુણાનું શ્રીફળ આપની સાથે જીલાવ્યા છે. તેમાં તમારે શું કહેવું છે? નહીં નહીં પિતાશ્રી, આ કોઈ કાળે પણ નહીં બની શકે, કારણ કે આપને ને અજમલને આજ 20 વર્ષથી વેર ને 14 વર્ષથી બોલા છે. પિતાશ્રી, આ નારિયેળનો સ્વીકાર તો હું કદાપી નહીં કરી શકું. પંડિતજી, જોઈ સુર્યા છો, જો આપને જિંદગી પ્યારી હોય તો જે રસ્તે આવ્યો છો તે રસ્તે પાછા ચાલે જાઓ, નહીતર ધરતી મસ્તક અલગ કરવામાં આવશે. શાંત થાઓ, શાંત પ્રતાપસિંહ. તલવાર મ્યાન કરો. કારણ આ બાજી આપના પિતા પટિયારના હાથમાં છે. આપ જે પ્રહાર કરી રહ્યા છો એ તો એક બ્રાહ્મણ છે. કદાચ જો આપણે બ્રાહ્મણને મારશું તો આપને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. માટે જ કહું છું પંડિત પ્રતાપસિંહ, આ બાજી
આપના પિતા પઢિયારના હાથમાં છે. અજમલ તો એક પુત્રીનો પિતા છે. આપના પિતા પઢિયાર એક પુત્રના પિતા છે. આપણે અજમલને વિવાહ કરી અને લાચાર કરીશું. પછી જોઈશું આમાં જીત કોની, એ અજમલની કે આપના પિતા પઢિયારની. માટે આપ શ્રીફળનો સ્વીકાર કરો. જેવી તમારી આજ્ઞા. પંડિતજી, જી બાપુ, કુંવરને શ્રીફળ જીલાવો. જેવી આપની આજ્ઞા. કુંવરને શ્રીફળ જીલાયા તો શું થયું પંડિતજી? હજુ ઘણું કામ બાકી છે. માંડવાના મુહૂર્ત જો. જેવી આપની આજ્ઞા. માંડવાના મુહૂર્ત શુભ હોય તો શું થયું પંડિતજી? ગણેશ માટે બેસાડો. જેવી આપની આજ્ઞા. ગણપતિજી પાટે તો શું થયું પંડિતજી? કંકોત્રી લખો. જેવી આપની આજ્ઞા. પ્રધાનજી, જી મહારાજ. પંડિતને દક્ષિણા આપી વિદાય માન કરો. જેવી તમારી આજ્ઞા. હા પંડિતજી, હા બા પત્રિકા લઈ જાઓ અને તમારા મહારાજા અજમલને કહેજો કે પટિયાર રાજા જાન જોડી પધારે છે, તેના સામૈયાની તૈયારી કરે. જેવી મહારાજ આપની આજ્ઞા. તેયો મંગે પંડિત જાણ્યા તો પોકરણ દરબાર જો હરે તેયો મંગે પંડિત જાણ્યા હા અજમલ, હવે તું પણ મારા હાથમાંથી છટકી ક્યાં જશે? કારણ નકા પડે મુજે નામ તણા યુદ્ધ તણા મેદાનમાં પટિયાર કેરા નામથી રૈયત થરથર થાય. પ્રધાનજી, જી મહારાજ. પંડિતને શ્રીફળ જીલાવા મોકલ્યા, એને ઘણો સમય વીતી ગયો, માટે આપ તપાસ કરાવો. અરે મહારાજ, પંડિતજી આવતા જ જણાય છે. જય હો બાપુ, જય હો. પધારો પંડિતજી, પધારો. હા પંડિતજી,
તમને જે શ્રીફળ જીલાવાના કામ સોંપ્યા હતા એ નારિયેળનો સ્વીકાર આપ ક્યાં ને કોની સાથે કરાવીને આવ્યા છો પંડિતજી? હા મહારાજ, શ્રીફળનો સ્વીકાર કરાયો છું પિંગળગઢના રાજા પઢિયાર એના પુત્ર પ્રતાપસિંહ સાથે. અરે પંડિતજી, આપ આ શું કહી રહ્યા છો? જતા જતા તમને વારંવાર કહેતો હતો કે પંડિતજી અહીંથી દેશ જજો પરદેશ જજો પણ એક પિંગલગઢને પાદર ન જશો. ખરેખર પંડિતજી આ તો આપણે બહુ મોટી ભૂલ કરી નાખી છે પંડિતજી. હા મહારાજ, આપ જે વાત કહો છો આપની વાત સત્ય સનાતન છે. વિધિના વિધાન વિધાતાના લેખ લખ્યા હોય લેખમાંથી બાપુ કોઈ મેખ મારતું નથી. એમાં આ પંડિતનો કોઈ દોષ નથી. અરે પંડિતજી, આમાં તમારો કઈ દોષ નથી, પરંતુ પંડિતજી એ વેરીના ઘરે એ દુશ્મનના ઘરે હું મારી દીકરીને કેવી રીતે વરાવું પંડિતજી? હા મહારાજ, આપ જે વાત કહો છો આપની વાત સત્ય છે, પણ જ્યારે વિધાતા લેખ લખે છે એ લેખમાંથી બાપુ એમાં કોઈ મેખ મારી શકતું નથી. પંડિતજી, તમારું કેવું સત્ય છે કે વિધિના વિધાનને હા મૃત્યુ લોકનો માનવી કોઈ ન બદલી શકે. આવ્યા છો તો માંડવાના મુહૂર્ત જોતા જાઓ પંડિતજી. જેવી મહારાજ આપની આજ્ઞા. પંડિતજી, પત્રિકા પણ તમારા હાથે જ લખતા જાઓ. જેવી આપની આજ્ઞા. તો પંડિતજી, એમાંથી એક પત્રિકા લઈ આપ પિંગલગઢ મોકલો અને ત્યાંના રાજાને જાણ કરો કે જાન જોડી પોકરણગઢ પધારે. જેવી મહારાજ આપની હે મોર તારી સોનાની જાજ મોર તારી રૂપાની પા એવી સોનાની જાજે રે મોરલો મોતી સાજબા નથડી ગળાવો
કોટીલો વરજા પલીએ આવ્યો એને ઢોલી રે વખાણ્યો મણરા એવી થોડી ગળાવો મણરા એવી થોડી ગળાવો મણરા સુરત શેરનો સોનો મંગાવો અમદાવાદી મોતી રે સાયબા એ સાયબા થોડી ગણાવો મણરા એવી નો થોડી ગણાવો મણરા સતી જાન તોરણે આવી ગઈ છે માટે આપ વરરાજાને વધાવી દો. હે લગન નો માંડવો બાંધ્યો રાત રઢિયાળી લગન નો માંડવડો બાંધ્યો રાત રઢિયાળી આવી પ્રધાનજી જી મહારાજ, જાનને લગ્ન મંડપમાં લાવો. જેવી તમારી આજ્ઞા. રંગ રે કસુંબલ में तो केसुरानो लीधो हे लीलो तेरा गवन ની વનરાયું એ લીધો લીલો તેરા ગવન ની વનરાયું લીધો પીડો તેરા યુગતી ઉસાનો લીધો તાર લીએ તાકી નવરંગ ચૂંદ હલડી રે મારા નખના પરવાડા જેવી ચૂંદલડી હે મારી ચૂંદલડી નો રંગ રાતો રે લાડડી ઓઢી લ્યો સાહેબ જાતી ચૂંદલડી રે મારા નખના પરવાડા જેવી ચૂંદલડી. પંડિતજી જી બાપુ. હવે આપ લગ્ન વિધિ શરૂ કરો. પંડિતજી જેવી મહારાજ આપને આજ્ઞા. શ્રી શમોરિદમ શુભલગ્નમ સમનવિલ્હાણમ આરોગ્યમ કન્યા ભદ્રાવો શારદા હેવન રાતે વનમાં મીઠોડ રાજા રાતે વનમાં મીઠોડ રાજા આજ મીઠોડ પરણે દાડવા સગુણા બેન હું તમને પૂછું મારી લાડકડી સગુણા બેન આવડા તે લાડ તમને કોને રે લડાવ્યા આજ આવડા તે લાડ તમને કોને રે લડાવ્યા.
प्रसदास्तु समूर्धं शुभलग्न समकल्याणम् आरोग्यं प्रथम मंगलः वरदते वरकन्या शारदा એ પેલું પેલું મંગલિયો વરતાય રે લે મંગલ સોનાના દાન દેવાય રે દાન દેશે સભા મંડળ કે રામાયો રે આવું લેશે રામા મંડળ કે રામાયો રે દીધા દાન વૈકુંઠ મારે વંદાય રે દીધા દાન વૈકુંઠ प्रभु निर्विघ्नं कुरुते सुखकारे सर्वदा सर्वमंगलमंगले सर्वसर्वके गौरी नारायणी नमस्तुते स्वस्ति न इन्द्रो रविश्वा स्वस्ति नक्षत्रः रक्षो हरिष्ठमेव स्वस्ति नो बृहस्पतिर्ददास्तु समूर्धं शुद्धं कल्याणम् आरोग्यं प्रथम मंगलः वर्धते बीजो मंगल वर्धते बीजो रे बीजो मंगलियो वरदाय बीज रे मंगल दान देवाय दान रे देशे सभारे मंडल के राभायो लावो रे देशे राभा मंडल के राभायो दीदा रे दान वैकुंठ मारे वंदाय दीदा रे दान वैकुंठ मारे वंदा विलागंतं सुवाचंदनमेव च नाना विधिवत लक्ष्मी नानकं योगी व्यासुरेश्वरं स्वस्ति न इन्द्रो रविश्वा स्वस्ति नक्षत्रः रक्षो हरिष्ठमेव स्वस्ति नो बृहस्पतिर्ददास्तु समूर्धं शुद्धं कल्याणम् आरोग्यं त्रिजो मंगल वर्तते हे त्रिजो त्रिजो मंगलियो वरताय रे विजय मंगल भूमि ना दान देवाय रे दान देशे अजमल जी देवादाय रे निधान वैकुंठ मारे वंचाय रे आम करी त्रण मंगल पूरा थाय रे आम करी त्रण मंगलिया पूरा महाकाय सूर्यकोटि समं निर्विघ्नं कुरुते देवं सुभकारे सर्वदा सर्वमंगलमंगले सर्वत्र गौरी नारायणी नमस्तुते स्वस्ति न इन्द्रो रविश्वा स्वस्ति नक्षत्रः रक्षो हरिष्ठमेव स्वस्ति नो बृहस्पतिर्ददास्तु समूर्धं शुद्धं कल्याणम् आरोग्यं चौथो मंगल वर्तते पाठ बदलाविना चौथुं ते मंगल वरतिये सखी समोदिये श्री राम गरमा धोड़ू सुवखाणिये उत्तर जो वरदान એવું ઘરમાં ધોડું સુમખાણીએ ધોડા તે ધમડા વખાણીએ ધોડા તે ભાર કપાળ ધોડા માધવ ધુવે ધોતિયા ધોડી બગલા દીપા ચોથે તે મંગળ ભરી સભામાં કન્યાના દાન દેવા કંકુ કેસરના ચાટ દે આજે બહુ બહુની ગાંઠ આવી ભવોની ગાંઠ એવી ભવોની ગાંઠ दस्य विद्या भवते गणपति प्रसाद विदे श्री नारद पुराणे गौरी संवादे इंद्र इंद्राणी नो सौभाग्य कृष्ण रुक्ष्मणी नो सौभाग्य ब्रह्मा सावेन्द्र नो सौभाग्य सूर्य रणादि नो सौभाग्य खंड सौभाग्यवती भवो भव महाराज लग्न विधि અહીં પૂર્ણ થઈ છે પ્રધાનજી જી મહારાજ પંડિતને દક્ષિણા આપી અને એને વિદાય કરો. કેવી તમારી આજ્ઞા.
અત્યારે બેન સગુણાના લગ્નનો પ્રસંગ ચાલી રહ્યો છે. મહારાજા અજમલજીના ઘરે રૂડો પ્રસંગ છે. દીકરી સગુણાના લગ્ન થઈ રહ્યા છે. આપણે જાણીએ છીએ કે જ્યારે જ્યારે લગ્નનો પ્રસંગ હોય, આપણી ઘરે હોય, ચાહે ગામમાં હોય, ત્યારે એવા લગ્નના આવા રૂડા પ્રસંગે ને એમાંય પાછા દીકરીના લગ્ન હોય, ત્યારે બધા એમનું કન્યાદાન કરીને દીકરીને વિદાય આપતા હોય છે. આપણી વર્ષોની ચાલતી આવતી આપણી આ ભારતીય સંસ્કૃતિ, કારણ કે એક દીકરીનું એ ગામની અંદર, એ પરિવારની અંદર એનું એક ઋણ હોતું હોય છે. જે નાનપણથી મોટી થઈ હોય, એ ગામની અંદર રમી હોય, લાડ લડાવ્યા હોય, અને જ્યારે કાયમના માટે જ્યારે ગામ છોડીને જવાનો વારો હોય, ત્યારે એ પરિવારના લોકો, ગામના લોકો બધાએ દીકરીને આશીર્વાદ દેવા માટે આવતા હોય અને કન્યાદાન પણ કરતા હોય છે. આપણી આ વર્ષોની પરંપરા છે. અત્યારે જે પ્રસંગ છે, એ પ્રસંગની અંદર બેન સગુણાબેનના લગ્ન થઈ રહ્યા છે, અને એ છે ભગવાન રામદેવજી મહારાજની બેન. પરંતુ ભગવાનનું પ્રાગટ્ય નથી થયું હજી. એ પ્રાગટ્ય થાય એના પહેલા બેન સગુણાના લગ્ન થઈ રહ્યા છે. તો એ પ્રસંગે આપણે બધાએ બેન સગુણાનો કર્યાવર કરવાનો છે, એમને આપણે કન્યાદાન આપવાનું છે. અને કોઈ ભાઈ બનીને, કોઈ પિતા બનીને, કોઈ માતા બનીને, કોઈ બહેન બનીને, કોઈ સખી બનીને આજે આ કન્યાદાન આપણે દીપાવશું. ફૂલની તો ફૂલની પાકડી ભગવાને જે આપ્યું હોય તે દીકરી સગુણાના લગ્નની અંદર જે આપણે આપશું, એ કન્યાદાન 1 ગણું દાન અને સહસ્ત્ર ગણું પુણ્ય થઈને આવશે. એનું કારણ એટલું જ, દિનેશભાઈ શરૂઆતમાં વાત કરી કે આ કન્યાદાનના જેટલા પણ રૂપિયા આવે છે, એ બધા રૂપિયા કચ્છની અંદર જેટલી દીકરીઓ એક જ જગ્યાએ, એક જ માંડવાની અંદર સમૂહ લગ્નમાં પરણતી હોય, બધી દીકરીઓને આપણે કન્યાદાન આપવા માટે બંધાયેલા છે. જે નાની દીકરીઓ હોય, પરિવાર નાનો હોય, જેમની પાસે મા બાપ નથી, જેમના અનાથ દીકરી છે, એનું કર્યાવર કરીએ છીએ. તો આપ બધાએ માવિત્રોને નમ્ર વિનંતી, આપની પાસે જોડીઓ આવે છે, એ જોડીઓને પ્રેમથી વધાવી લેજો. ફૂલની તો ફૂલની પાકડી બધા એની અંદર કન્યાદાન કરજો. અને એ કન્યાદાન આપની લક્ષ્મી, મહાલક્ષ્મી બની અને કન્યાદાન સ્વરૂપે, કર્યાવર સ્વરૂપે આપણે એવી દીકરીઓને આપણે દાન આપશું કે જેને જરૂર છે. એટલે કોઈ પણ વ્યક્તિ રહી ન જાય. છોકરાઓ, આપણે અહીંયાથી જાઓ છો જોડી લઈને, તો છેલ્લે સુધી જેટલા ભાઈઓ બેઠા છે બધાએ પાસે એક વખત જજો. જેમને ભગવાને જે આપી છે, જે લક્ષ્મી આપી છે, એમાંથી આપણે જરૂરથી કન્યાદાન કરશું. બહેનોમાંથી અમારી 2-3 બહેનો ઊભી થઈ જશે, અને ભાઈઓમાંથી આ કન્યાદાન સ્વરૂપે હું આપની પાસે અહીંયા જે દાતાઓએ નામ લખાવ્યા છે એમના નામ બોલાવું છું. 2500 રૂપિયા દ્વારકા સંઘ તરફથી, કારી તરાવડીનો જે દ્વારકાનો સંઘ છે એમના તરફથી મળે છે. જોરદાર તાળીઓ તો વધાવી લઈશું આપણે. 2500 રૂપિયા શિવજીભાઈ વાલાભાઈ દાદાના ભોપા છે, કારી તરાવડી વાળા, એમના તરફથી મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ દાતાશ્રીઓ. 1100 રૂપિયા તેજાભાઈ જીવાભાઈ ચાવડા, કારી તરાવડી વાળા, એમના તરફથી. 1100 રૂપિયા દેવજીભાઈ ભચ્ચાભાઈ ચાવડા, કારી તરાવડી વાળા તરફથી. 5100 રૂપિયા ધનજીભાઈ ખીમાભાઈ ચાવડા, કારી તરાવડી વાળા તરફથી મળે છે. જોરદાર તાળીઓ વધાવશો. 5100 રૂપિયા નરેન્દ્રભાઈ કાનજીભાઈ ડાંગર, મિતક્રીન, એમના તરફથી મળે છે. જોરદાર તાળીઓથી વધાવશો. દાતાશ્રીઓને ખૂબ ખૂબ ધન્યવાદ. જેમને પણ કન્યાદાનની અંદર અહીંયા ચોપડીમાં લખાવવું હોય, ભાઈ સુનિલભાઈ અહીંયા બેઠા છે, આપ સમય અંતરે આવી અહીંયા લખાવી જજો. જ્યારે જ્યારે સમય મળશે આપણે વચ્ચેથી બેન સગુણાને એ કન્યાદાન આપણે સવાર સુધી બોલાવતા રહીશું. જેમને પણ આનંદ આવે આ કન્યાદાનની અંદર આપવાની ઈચ્છા હોય તો જરૂરથી આપજો. અને જોડીઓ આપની પાસે આવે છે, ગુપ્તદાન કરવું હોય તો પણ આપને છૂટ છે. એક બાજુ આપણો કન્યાદાન પ્રસંગ ચાલુ રહે અને બીજી બાજુ આપણો આખ્યાનનો કાર્યક્રમ પણ ચાલુ રહે. કારણ કે સવાર સુધી કાર્યક્રમ ચાલવાનો છે, તો એ કાર્યક્રમને આપણે બધા સાથે મળીને માણશું.
જ્યાં આનંદ આવે તે આપ જરૂરથી તાળીઓથી વધાવતા આવજો, કારણ કે કલાકારોને તાળીઓ મળે એટલે બધું આવી ગયું. એટલે જ્યાં આનંદ આવે, જ્યાં મસ્તીની મોજ આવે તે આપ જરૂરથી એને વધાવજો. અહીંયા ઉપર આપ જેટલા પણ રૂપિયા આપશો, 150 રૂપિયા આપો, ચાહે કોઈ પણ રીતે બધું આપણે ગૌ માતાના ચારામાં વાપરશો. આમાં એક પણ વ્યક્તિ પોતાની સાથે લઈ નથી જતો, એમની હું ચોખવટ કરી દઉં. સુનિલભાઈ ત્યાં જતા રહે. કાર્યક્રમ આપણે ચાલુ કરીએ, સાથે પછી બોલાવી લેશું. છે એટલું મને આપી દો, બોલાવી દો. ₹2500 શામજીભાઈ જખુભાઈ બરારિયા કારી તરાવડી વાળા તરફથી, ₹5100 શિવજીભાઈ મહાદેવાભાઈ બરારિયા કારી તરાવડી વાળા તરફથી, ₹2100 શંકરભાઈ જીવાભાઈ ચાવડા કારી તરાવડી વાળા તરફથી, ₹1100 શામજીભાઈ બચ્ચુભાઈ બરારિયા કારી તરાવડી વાળા તરફથી મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ દાતાશ્રીઓનો. ત્યાં કને આપણા ભાઈ બેઠા છે, એમની પાસે લખાવી દેજો, સમયાંતરે બોલાવી દેશું. હવે બેન સગુણાનો વિદાયનો પ્રસંગ છે. બેનો ખૂબ જ માણવા જેવો પ્રસંગ છે. અત્યારની જે દીકરીઓ, અત્યારની માતાઓ છે, એને આ પ્રસંગને માણવા જેવો છે. મા બાપ દીકરીને કેવા સંસ્કારો સાથે વડાવે છે, કેવા શબ્દો સાથે વડાવે છે. કારણ કે જે ઘરે જવાની છે તો વેરીનું ઘર છે. તો માતા મીણાલદેવજી દીકરી સગુણાને કેવું સાંત્વના આપે છે, આપણે આ પ્રસંગમાં માણશું. તો માણીએ બેન સગુણાનો વિદાય વિલાપ.